આવનારા સમયમાં જો એઆઈ મોટાભાગની નોકરી ખાઈ જવાનું હોય તો અત્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમને કેવા પ્રકારના કોર્સીસમાં પ્રવેશ મેળવવો જોઈએ જેથી એની નોકરી સલામત રહે અથવા તો એની પાસે કરવા માટે કામ રહે. આવા પ્રશ્નોથી મારું વોટ્સઅપ ભરાઈ ચૂક્યું છે. ફેસબુક મેસેન્જરમાં, યુટ્યુબમાં ખૂબ બધા વાલીઓ અત્યારે આ પ્રશ્નો પૂછી રહ્યા છે. તો મને એમ થયું કે આના વિશે એક નાનકડો વિડીયો બનાવું તો કદાચ કોઈને આમાંથી બે વાત જાણવા મળે. પહેલી વાત આપણે એ સમજી લઈએ કે આવનારા સમયમાં બે ક્ષેત્રો એવા છે કે જેમાં ક્યારેય મંદી નહીં આવે. તમારે જો કોર્સ કારકિર્દી પસંદ કરવી છે તો તમે પસંદ કરો કાં તો પીપલને લગતા કોર્સ અથવા પ્લેનેટને લગતા કોર્સ. સાદી ભાષામાં માનવને જેને તાત્કાલિક જરૂર પડે છે એવી કોઈ બાબત પકડો. બીજું પૃથ્વીને જેને ખૂબ જરૂર પડવાની છે, જરૂર પડી રહી છે એવી કોઈ બાબત પકડો. ઉદાહરણ તરીકે સ્વાસ્થ્ય, મેડિકલ ફિલ્ડ છે, હેલ્થ કેર છે, આના કોર્સીસ છે એમાં કોઈ દિવસ મંદી આવવાની નથી. પણ પ્રશ્ન એ થાય કે કોઈ વિદ્યાર્થી કોમર્સવાળા હોય, આર્ટ્સવાળા હોય એ કેવી રીતે હેલ્થમાં જઈ શકે? તો એના માટેનો સરસ રસ્તો એ છે કે તમે ફૂડ પ્રોસેસિંગને લગતા કોર્સીસ કરી શકો. એવા કોર્સીસ કે જેમાં ખાદ્ય ખોરાકને લગતું કંઈક બનાવવાનું આવતું હોય. કેમ? કારણ કે એઆઈ ટેકનોલોજી ઘણું બધું કામ લઈ લેશે, આપણે નવરા બેસીશું પણ નવરા ખાવા તો જોઈશે, જમવા તો જોઈશે. તો આ ફૂડ પ્રોસેસિંગના કોર્સીસ જે છે એની ડિમાન્ડ કાયમ રહેશે. અને તમે અત્યારે જોઈ રહ્યા છો આપણી આસપાસ ખાદ્ય ખોરાકનું કેટલું બધું બધી સુવિધાઓ વધી રહી છે. એમાં સેંકડો પ્રકારના કોર્સીસ છે. જરૂરી નથી કે તમે સાયન્સ કરેલું હોય, તમે આર્ટ્સ કોમર્સ કરેલું હોય તો પણ તમે ફૂડ પ્રોસેસિંગના કોર્સ કરી જ શકો છો. બીજું છે એ છે પ્લાનેટને લગતા, એટલે કે જો પૃથ્વીને બચાવીએ છીએ ને અત્યારે આપણે બધા અનુભવ કરી રહ્યા છીએ, જે પ્રકારની ગરમી વધી રહી છે, જે પ્રકારની બીમારીઓ આવી રહી છે, એ સંદર્ભમાં ભવિષ્યમાં જળ, જમીન, જંતુ, જંગલ, જનાવર આ બધાને બચાવવા હશે અને એમાં કારકિર્દી બનાવી હશે તો સસ્ટેનેબિલિટીને લગતા કોર્સીસ કરવા જોઈએ. ઉદાહરણ તરીકે નેચરલ ફાર્મિંગ, ઓર્ગેનિક ફાર્મિંગ, આવા કોર્સીસ તમે કરી શકો છો. ખેતી જે છે એ પ્લાનેટનું ભવિષ્ય છે. અને આ વાત હું તમને એક નાનકડા પ્રશ્નથી સાબિત કરી શકું છું. તમે અત્યારે સારામાં સારા ઘરમાં રહેતા હશો, સારામાં સારી ગાડીમાં ફરતા હશો, સારામાં સારા ફોન વાપરતા હશો. પ્રશ્ન એ છે કે શું તમારી પાસે શુદ્ધ ખોરાક આવે છે? ઝેર વગરનો, પેસ્ટિસાઇડ્સ વગરનો? મારા શબ્દો યાદ રાખજો, આવનારા 5-10 વર્ષમાં પ્યોર ફૂડ છે ને એ લક્ઝરી કહેવાશે. પૈસાવાળા અને સંપત્તિવાળામાં ફરક એ છે કે પૈસાવાળા પાસે આ બધું ગેજેટ્સને હોય, સંપત્તિવાન પાસે શુદ્ધતા હોય, એ આહારની હોય, વિહારની હોય.